નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર કોમલ. આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 3નો અભ્યાસ કરીશું. વોટ વેર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? ચાલો જો, તમને ચિત્ર આપેલું છે. એ ચિત્રની અંદર જોઈ તમારે નીચેના જે પ્રશ્ન છે એ પ્રશ્નના જવાબ છે આપવાના છે. ચિત્ર શેનું છે તો કે ચકડોળનું, મોટા મેરીગો રાઉન્ડ એટલે કે ચકડોળનું છે. ચાલો જુઓ. પહેલો પ્રશ્ન છે કે વોટ ડુ યુ સી ઇન ધ પિક્ચર? તમને આ ચિત્રમાં શું દેખાય છે? તો કે આઈ સી અ જાયન્ટ વ્હીલ ઇન ધીસ પિક્ચર, કે એની અંદર મને મોટા જે વ્હીલ છે એ દેખાય છે. બીજો પ્રશ્ન છે વેર ઇઝ ઇટ ફાઉન્ડ? ક્યાં જોવા મળે છે? તો કે ઇટ ઇઝ અ ફાઉન્ડ ઇન ફેર્સ, મેળામાં જોવા મળે છે. ત્રીજું છે હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ? શું ક્યારેય તમે ચકડોળમાં બેઠા છો? તો કે યસ આઈ હેવ, હા. ચોથો છે કે ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ, કે તમે ચકડોળમાં બેઠા હોય એવો અનુભવ ક્લાસરૂમમાં કહેવાનો છે. નેક્સ્ટ એના પછી જુઓ એક્ટિવિટી 2 કે રીડ ધી સ્ટોરી. તમે એક સ્ટોરીનું ચિત્ર આપેલું છે કે એક બાળક બેઠો હોય છે, પોતે જે ડાળી પર બેઠો છે એ જ ડાળી પોતે કાપે છે. જુઓ, વિનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી, વિનુ વૃક્ષ પર ચડ્યો. હી સેટ ઓન બ્રાન્ચ, તે ડાળી ઉપર બેઠો. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ, તે જે ડાળ ઉપર બેઠો તો એ જ ડાળ તે કાપતો હતો. એન ઓલ્ડ મેન સો ધ બોય, એક વૃદ્ધ માણસે બાળકને જોયો. હી સાઈડ એણે કહ્યું, ઓહ વિનુ, અરે વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, કે આ બ્રાન્ચને કાપીશ નહીં. યુ વિલ ફેલ, તું પડી જઈશ. ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, શું કહે છે કે બાળક છે એ વૃદ્ધ માણસ સામે હસે છે. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ, બાળક છે આ વૃદ્ધનું કહેવું માનતો નથી. હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ, તે ડાળી કાપવાનું ચાલુ રાખે છે. હી ફેલ ડાઉન અ બ્રોક હિઝ લેગ, તે પડી જાય છે અને એનો પગ છે ભાંગી જાય છે. સમજાઈ ગયું? એના પછી જુઓ એક્ટિવિટી 3 રીડ ધ ફોલોવિંગ લેટર, કે નીચે એક પત્ર આપેલો છે, એ પત્ર તમારે વાંચવાનો છે. રીડ ધ ફોલોવિંગ લેટર. ટીના lives in a town called હાલોલ. ટીના છે એની મિત્રને મીનાને પત્ર લખે છે કે ટીના ક્યાં રહે છે? તો કે હાલોલ નામના એક ગામડામાં રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય અ સ્મોલ વિલેજ, તે એક નાનકડું ગામડું છે. એન્ડ ઇટ ઇઝ નોટ અ ફેર ફ્રોમ વડોદરા, વડોદરાથી દૂર નથી હાલોલ. લાસ્ટ મંથ, ગયા મહિને, ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ, કે ટીના છે એ હાલોલની પાસે એક મેળો હતો, એ મેળાની મુલાકાત લે છે. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડા દિવસ પછી, સી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા, કે તે ટ્રેડ ફેર એટલે કે એક વ્યાપારી મેળો, જો ગામડાનો મેળો અને એક વ્યાપારી મેળો બંને અલગ અલગ મેળા, એની મુલાકાત લે છે વડોદરામાં. સી વ્રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના, કે તે તેની ફ્રેન્ડ મીનાને પત્ર લખે છે. વુ લીવ ઇન ભુજ, કે જે ભુજમાં રહે છે. હવે જો હાલોલ 25 જુલાઈ 2014. ડિયર મીના, પ્રિય મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ, કે તે મને 15 જુલાઈએ પત્ર લખ્યો એના માટે તારો ખૂબ ખૂબ આભાર. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ઓફ ધોળાવીરા, કે મને એ જાણીને આનંદ થયો કે તે કચ્છમાં જે ધોળાવીરા આવેલું છે એની મુલાકાત લીધી. આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ, કે ગયા મહિને મેં 2 અલગ અલગ મેળાઓની મુલાકાત લીધી. આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ, હું તને એના વિશે કહીશ. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન પાવાગઢ એન્ડ હાલોલ, કે પહેલાં તો હું જે ગામનો મેળો છે એની મુલાકાત લીધી, એના વિશે જણાવીશ. વી વેન્ટ ધેર ઇન ઓટો રિક્ષા, અમે મેળામાં ઓટો રિક્ષા દ્વારા ગયા. ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ, કે નાનકડા ગામડામાં 2 મંદિરો હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ, કે હું મારા માતા પિતા સાથે ત્યાં ગઈ. વી રીચડ ધેર ઇન ઇવનિંગ, અમે સાંજે પહોંચ્યા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ, કે 2 મંદિરો વચ્ચેનું મેદાન છે લોકોથી ભરેલું હતું. ધેર વેર મેની શોપ્સ, ત્યાં ઘણી બધી દુકાનો હતી. ટોય શોપ્સ, સ્વીટ શોપ એન્ડ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ,
કઈ કઈ દુકાન હતી? તો કે રમકડાની દુકાન હતી, પછી મીઠાઈની દુકાન હતી અને ઘરમાં ઉપયોગી વસ્તુની દુકાન હતી. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ટોય શોપ. કેટલાક બાળકો રમકડાની દુકાન પાસે ઊભા હતા. They were looking at a small plane. તેઓ નાનકડું વિમાન જોઈ રહ્યા હતા. The shopkeeper was showing them a plane. એ દુકાનદાર છે એને પ્લેન બતાવતા હતા. The children laughed with joy and clapped loudly. બાળકો પ્લેનને જોઈ અને હસે છે અને તાળીઓ પાડે છે. We also saw merry-go-round and a giant wheel. અમે ત્યાં મોટા મોટા ચકડોળો જોયા. The merry-go-round was quite small. ચકડોળ નાનો હતો, બટ giant wheel was really huge. અને મોટો જે ડોલીવાળો ચકડોળ તો મોટો હતો. The palace was full of noise. કે આ જે સ્થળ છે ત્યાં ખૂબ જ અવાજ આવતો હતો. There were many loudspeaker playing films song. કે ઘણા બધા ટેપની અંદર ફિલ્મના ગીતો વાગતા હતા. There were many children in the giant wheel. કે ઘણા બધા બાળકો આ મોટા ચકડોળમાં બેઠા હતા. They were shouting in excitement. તેઓ બૂમો પાડે છે. We saw a juggler too. અમે ત્યાં જાદુગર પણ જોયો. He was playing with 5 balls. તે 5 બોલની સાથે રમતા હતો. And was keeping in all of them in air. કે હવામાં ઉછાળતો હતો. It was a wonderful. તે અદ્ભુત હતું. After some days, કેટલાક દિવસો પછી, we visited trade fair in વડોદરા. અમે વડોદરાના એક વ્યાપાર મેળામાં ગયા. It was a school trip. કે અમે સ્કૂલમાંથી ગયા હતા. We went there on Sunday. અમે ત્યાં રવિવારે ગયા. We went by a bus. બસ દ્વારા ગયા, જ્યારે ઓલા મેળામાં રિક્ષા દ્વારા ગયા હતા. There was no entry fees. ત્યાં પ્રવેશ ફી હતી નહીં. The whole ground was full of large stall. કે આખા મેદાનમાં ઘણી બધી દુકાનો હતી. There were many stalls of electronic goods like. કે ત્યાં જે ઇલેક્ટ્રોનિક વસ્તુની દુકાનો હતી, લાઈક ટીવી છે, VCR છે અને મ્યુઝિક સિસ્ટમ. The girls on the counters were well dressed. કે જે શોપ છે, દુકાન છે, ત્યાં જે છોકરીઓ ઊભેલી હતી અને સારો એવો ડ્રેસ પહેરેલો હતો. They were answering the question of visitors with a smile. કે જે લોકો એને પ્રશ્ન પૂછે છે એ પ્રશ્નના જવાબ એને આપે છે. There was another row of stall of things like a fridge and washing machine. કે ત્યાં બીજી પણ એક દુકાન હતી જ્યાં ફ્રીજ અને વોશિંગ મશીન હતા. One salesman was demonstrating the use of mixture grinder. કે એક સેલ્સમેન શું બતાવતો હતો? તો કે મિક્સચરનો યુઝ કેવી રીતે થાય તે. Two young women were asking him some question. કે બે જે યુવાન સ્ત્રીઓ છે એને પ્રશ્ન પૂછી રહી હતી. We went round and saw everything. અમે બધે ફર્યા અને બધું જોયું. At the other end of the fair. અને મેળો જ્યારે પૂર્ણ કર્યો ત્યારે there were some fast food stall. ત્યાં ખાણીપીણીની દુકાનો હતી. My friends ordered pizza. મારી ફ્રેન્ડે પિઝા મંગાવ્યા. I ordered a glass of લસ્સી. મેં લસ્સી મંગાવી. We sat down for a while and served the food. અમે એક જગ્યાએ બેઠા અને ખાધું. There were a couple of sweet shop. ત્યાં મીઠાઈની દુકાન હતી. But we did not buy any sweet. પણ અમે મીઠાઈ લીધી નહીં. We came back in the evening. અમે સાંજે પાછા આવ્યા. Okay, I will stop now. હવે હું બંધ કરું છું. Convey my regards to your parents. કે તારા માતા પિતાને મારા વંદન કહેજે. Your sincerely, ટીના. ટીના છે એ પત્ર લખે છે. સમજાઈ ગયું? મેળાની વાત છે. ગામડાનો મેળો જે આપણે મનોરંજન માટે હોય છે તે, અને એક આ વ્યાપારી મેળો. ચાલો જો એક્ટિવિટી 4 આપેલું છે કે લિસન ટુ ધ ફોલોવિંગ ફાર્સીસ. કે નીચેના જે લીટી દોરેલા શબ્દો છે એ વાંચો અને એક્ટિવિટી 2 અને 3ના આધારે ઉદાહરણ પૂરા કરો. દાખલા તરીકે પેલું છે કમ બેક ફ્રોમ અમરેલી. અમરેલીથી આવ્યા. કમ બેક ઇન ધ ઇવનિંગ. સાંજે આવ્યા. સમજાણું? બીજું છે ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ. કે નીચે પડ્યા. તો બીજી સ્ટોરીમાં શું હતું? તો કે ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. કે તે પડ્યો એનો પગ ભાંગ્યો. સમજાણું? પાઠના આધારે એક્ટિવિટી 2 અને 3ના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. ચાલો એના પછી જુઓ ટ્રુ ફોલ્સ લખવાનું છે. પેલું છે ટીના વિઝિટેડ ધોળાવીરા. ટીનાએ ધોળાવીરાની મુલાકાત લીધી. વાક્ય કેવું છે? ખોટું. ક્યાં લીધી હતી? તો કે વડોદરાના ટ્રેડ ફેરની. બીજું છે મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014.
કે મીનાએ 2014ની માર્ચમાં મેળાની મુલાકાત લીધી. વાક્ય કેવું છે? ખોટું. ત્રીજું છે મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. મીના એના માતા પિતા સાથે ગઈ હતી. વાક્ય કેવું છે? ખોટું, ફોલ્સ. ચોથું છે ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. ટ્રેડ ફેર હાલોલમાં હતો તો કે નહીં, ક્યાં હતો? વડોદરામાં હતો. ફોલ્સ. પાંચમું છે મીના એટ જલેબીઝ. મીનાએ જલેબીઝ ખાધી તો કે ખોટું. સમજાઈ ગયું? નેક્સ્ટ એના પછી એક્ટિવિટી 5 છે કે આની અંદર તમારે શું કરવાનું છે? પત્ર વાંચવાનો છે. વિલેજ ફેરની વિગતો એના ખાનામાં લખવાની, ટ્રેડ ફેર વ્યાપાર મેળાની એના ખાનામાં લખવાની, ને બંનેને જે સરખું લાગુ પડે છે એ આમાં લખવાની છે. સમજાઈ ગયું? પાઠમાંથી ગોતીને કે વિલેજ ફેરમાં શું હતું અને ટ્રેડ ફેરમાં શું હતું. વિલેજ ફેરમાં એ લોકો ઓટો રિક્ષામાં ગયા હતા, તો આમાં શેમાં ગયા હતા? બસ દ્વારા. વિલેજ ફેર એણે માતા પિતા સાથે ગઈ હતી, તો ટ્રેડ ફેર તો કે સ્કૂલમાંથી ગઈ હતી. સમજાઈ ગયું? નેક્સ્ટ એના પછી છે એન્ડ ઓલ્સો ને ટુ. ત્રણેય શબ્દો જોડીને વાક્ય બનાવવાના છે. એ આપણે ગ્રામર કમ્પોઝિશનમાં અભ્યાસ કરીશું. નેક્સ્ટ એના પછી જુઓ એક્ટિવિટી 6 આપેલું છે. ટાઈમ આપેલો છે, ગઈકાલની પ્રવૃત્તિ અને આજની પ્રવૃત્તિ. જો એક્ઝામ્પલ આપેલું છે કે યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક. કે ગઈકાલે 7 વાગે મનીષા બુક વાંચતી હતી. તો આજે શું કરે છે? તો કે ટુડે 7 AM મનીષા ઇઝ હેલ્પિંગ હર મધર ઇન કિચન. તો વોઝ છે એની જગ્યાએ ઇઝ કરવાનું. બાકી તો ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળની વાક્ય રચના એમ રાખવાની છે. સમજાઈ ગયું? નેક્સ્ટ એના પછી છે એક્ટિવિટી 7 છે લેટર લખવાનો છે. એ લેટર પણ આપણે શેમાં જોશું? તો કે નેક્સ્ટ એના પછી ગ્રામર કમ્પોઝિશનમાં જોશું. ચાલો એના પછીનો જે અભ્યાસ છે એ આપણે એના પછીના સેશનમાં કરીશું.